થરાદમાં નવા વર્ષની શરૂઆત ભવ્ય સ્નેહ મિલનથી થઈ છે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર સહિતના હજારો લોકો ઉમટી પડ્યા હતા। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। ગુજરાતના થરાદમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક અનોખો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અધ્યક્ષસ્થાને રહીને હજારો લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી। આ કાર્યક્રમમાં મંત્રીઓ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। થરાદમાં નવા વર્ષની શરૂઆત એક અલગ જ અંદાજમાં થઈ છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા। નવા વર્ષે સંકલ્પ પણ લીધો। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વદેશીપણાની જે વાત કરી છે, તો અહીંયા લોકલ જે ચીજ વસ્તુ બનતી હોય એનો ઉપયોગ કરવા માટેનો પણ સંકલ્પ બધાએ કર્યો। તમામ લોકોને નવા વર્ષ નિમિત્તે શુભકામનાઓ અને પૂરા રાજ્યના પ્રજાજનોને દીપાવલી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું। લોકો નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા અને આનંદ ઉજવવા માટે ઉત્સાહભેર આવ્યા હતા। કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત અનેક ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। નવા વર્ષના પ્રથમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ એકબીજાને શુભકામનાઓ પાઠવીને આનંદનો માહોલ સર્જ્યો હતો। આમ થરાદમાં નવા વર્ષની શરૂઆત સ્નેહ અને ઉત્સાહથી થઈ છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।